ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા સાપરી ગામમાં સાપરીથી 1 કિલોમીટર અને મહુવાથી 20 કિલોમીટરના અંતરે આવેલું લોટેશ્વર મહાદેવનું મંદિર છે. પહેલાનું માનવામાં એમ આવે છે કે મધ્યયુગના દિલ્હીની સલ્તનત અલાઉદ્દીનના સેનાપતિ છે નુસરત ખાન, જે ઈસવીસન 1290 અને ઔરંગઝેબે 1963માં 1706માં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. અને આપણને બધાને ખબર છે તે એક લૂંટેરો હતો. તેણે સોમનાથ મંદિર તોડવાની કોશિશ કરી, તેમજ બધી જગ્યાએ મહાદેવના મંદિરની તોડવાની કોશિશ પણ કરી હતી. તેવી જ રીતે તે અહીંયા પણ આવ્યો હતો લોટેશ્વર મહાદેવના મંદિરે. માનવામાં એ પણ આવે છે કે આ લોટેશ્વર મહાદેવની શિવલિંગ નીચે લાડ બધું સોનું હતું. તે સોનું તે ઔરંગઝેબને જોતું હતું. ત્યારે ઔરંગઝેબે ઘણી કોશિશ કરી કે આ શિવલિંગને ઉપાડી લઈ અને શિવલિંગને તોડી નાખીને એની નીચેલી બધું સોનું લૂંટી લઈ, પણ તે શિવલિંગ ઊંચી ના થઈ. ત્યારબાદ તેણે શિવલિંગ સાથે સાંકળ બાંધી અને તે સાંકળ હાથી વડે બાંધી અને હાથીથી શિવલિંગ ઊંચી કરવામાં આવી. ત્યારે શિવલિંગ જરાક ઊંચી થઈ અને તેની નીચેથી લાડ બધા ભમરાની મધની માખો નીકળી અને તે મધની માખો બધા લૂંટેરાને કરવા મળી અને બધા ત્યાંથી ભાગવા લાગ્યા. અને તે હાથીને પણ કરડી ગઈ ને હાથી ત્યાં મરી ગયો. ત્યારબાદ તે હાથી ત્યાં મરી ગયો અને તેનો વડ બની ગયો અને હાથી રૂપમાં આકાર છે એનો. ત્યારથી તેને હાથી વડ પણ કહેવામાં આવે છે. તો આ છે લોટેશ્વર મહાદેવ મંદિરનો ચમત્કાર, જ્યાં સાક્ષાત મહાદેવ બેઠા છે અને ત્યાં હજી તે શિવલિંગ છે ને તે ખંડિત પણ છે અને એની ઉપર નવું મંદિર બનાવી દેવામાં આવ્યું છે, તમે જોઈ રહ્યા છો. તો આની માન્યતા અને રિયલ કહાની આ જ છે. આવા નવા મંદિરના ઇતિહાસ અને હિસ્ટરી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.